એ સોનલ બેન આ છે નો નાસ્તો છે એ પણ તમને જ પૂછીએ ને, તમે પ્રમુખ છો શેરીના, તમને જ પૂછવું પડે ને, તમે નવરાત્રીનું હેન્ડલ બધું તમે જ કરો છો, તમને જ પૂછું ને હું. વડાપાઉં, હા તો તમે ભલે વડાપાઉં પડો, હું કાંઈ વાંધો નથી મને, પણ હું તમને શું કઉ છું કે સામે વાળા છે ને ઓલા ઓટલે બેઠા બેઠા 3-4 ડીશ ઉપર ચડાવે છે, એની હું કે મારા બાપા ઉપર હુતા છે, મારી માં હુતી છે, મારા હાહુ હાટું લઈ જવું છે ને, કે આપણે ફાળો લેવા જઈ કે ના ના અમારે જ નોરતા છે, અમારે કાંઈ ખાવાનું ન હોય, કે એને ફાળો લેવા ગયા ને એકો એક લખાવ્યા હતા. મેં 1011 લખાવ્યા બેન, હું એક જ ડીશ લઈ જાઉં છું નાસ્તાની. ના રે મારા છોકરા તો ગ્રુપમાં રમવા જાય છે, તો હેરીમાં કોઈ હોય નહીં, મારા ઘરવાળાને કઈ રાતે એવું ખાવાનું દેવું નહીં, મારે ત્યાં નોરતા, તોય મેં 1011 આપ્યા છે. તો હું કઈ ડીશું નથી ઘરમાં ભરાવતી. આ તો તમે પ્રમુખ છો ને, તો મારે તમને કહેવાની ફરજ છે. લીલા માસી આપણે કાલ બેઠા બેઠા હોટલે બધું જોયું હતું ને, મંજુ માસી હોટલ મારા પાસે બેઠા હતા, પૂછી જોજો મંજુ માસી તમે હોટલ જોયું હતું ને, આપણે કેવા બધા ડીશું ફેરવતા હતા ઉપર, એ લઈ જાય ત્રીજે માળે. ના ના મને કાંઈ વાંધો નથી, તમ તાર ભલે ખાઈ જતા, પણ આ તો આપણે કેવું ને તો તમને ખબર પડે ને એમ કે આજ વડાપાઉં કેટલા મગાવાય એમ, એની 5-5 ડીશું એક્સ્ટ્રા મગાવી લેજો વધારે, કે પછી સેલે પાછા દેવા ટાણે ઘટે નહીં ને એમ. આ તો મગાવી લેજો ને, મારે શું છે તમ તાર એવું લાગે છેલ્લે દી પૈસા ઘટે મને કહેશો, હું પાછા 100-200 રૂપિયા દઈ દઈ.